પાટણનું સહસ્રલિંગ તળાવ ફક્ત એક તળાવ નહોતું, એ ગુજરાતના સુવર્ણકાળનું પ્રતીક હતું. સૌપ્રથમ તેનું નિર્માણ સોલંકી રાજા દુર્લભરાયે કરાવ્યું. તે સમયે તેને દુર્લભ રબ સરોવર કહેવામાં આવતું. પછી રાજા સિદ્ધરાજ જયસિંહે તેનું ભવ્ય પુનઃનિર્માણ અને વિસ્તરણ કરાવ્યું. પણ તેને સહસ્રલિંગ કેમ કહેવામાં આવ્યું? કારણ કે તળાવના કિનારે 1008 નાના શિવલિંગો અને મંદિરો સ્થાપિત હતા. આ માત્ર આસ્થા નહોતું, આ હતું અદ્ભુત જળ વ્યવસ્થાપન. સરસ્વતી નદીનું પાણી ખાસ નહેરો દ્વારા અહીં લાવવામાં આવતું. રુદ્રકૂપ જેવી ફિલ્ટર વ્યવસ્થા પણ હતી. વિચાર કરો, એ સમયમાં આવી ઇજનેરી. પણ લોકવાયકા કહે છે, જસમા ઓડણના શાપને કારણે આ તળાવ સુકાઈ ગયું અને તેને ફરી જીવંત કરવા વીર મેઘમાયાએ બલિદાન આપ્યું. આજે પણ આ તળાવ રાણીની વાવ પાસે ઊભું છે, એક ગૌરવશાળી ઇતિહાસની સાક્ષી બની. પ્રશ્ન એ છે, શું આપણે આ વારસાની સાચી કિંમત સમજીએ છીએ?